જય મહાકાલ, જય મહાદેવ. કે કયા ભગવાનને કયા ફૂલથી પૂજા કરાય? બહુ મસ્ત પ્રશ્ન છે, બહુ સારો પ્રશ્ન છે. બરોબર. હવે તમે ભગવાન મહાદેવજીને લ્યો તો મહાદેવજીને ત્રણ ચાર પુષ્પો, ઘણા પુષ્પો ચડે છે. એમાં પહેલું ધતુરાનું પુષ્પ, પછી બીજું કેવડાનું પુષ્પ, અને ત્રીજું અપરાજિતાના પુષ્પથી પૂજન કરો તો ભગવાન રાજી થાય છે. પછી લક્ષ્મીને પ્રાપ્ત કરવા હોય તો લક્ષ્મી નારાયણને, મા ભગવતી લક્ષ્મીને કમળનું ફૂલ ચડે છે. બરોબર. પછી જે માતાજી છે, પછી આપણી કુળદેવી માતા છે, એને પીળું ફૂલ પણ ચડે છે, લાલ ફૂલ પણ ચડે છે. લાલ ફૂલની અંદર આપણે કરેણ છે, સંપો છે. બરોબર. આ બધાય ફૂલ એના ઉપયોગમાં લેવાય. આ તો એટલા માટે કહું છું કે ખાસ કરીને કે આ બધા ફૂલો તો ચડે જ છે, સુગંધિત દ્રવ્યો બધા ભગવાન માતાજીને ચડે છે, પણ ખાસ પૂજા માટે ઉપયોગમાં જો લેવા હોય અને જો ચડાવવા હોય તો ઓલી પૂજા કરવી હોય માતાજીની, તો પૂજા માટે ઉત્તમમાં ઉત્તમ પુષ્પથી, આ પુષ્પથી જો પૂજા કરવામાં તો માતાજી વધારે રાજી થાય, આનંદ થાય. એટલા માટે બસ આજ. જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે.